હવે તમે બગદાણાની ઘટનામાં જુઓ કે ન્યાય માગવા માટે આગેવાનો જેટલા આવ્યા એને કોઈનું નામ નથી લીધું. એને શું કીધું કે ભાઈ ન્યાય આપો, સાચા દોષિત પકડો અને એને સજા થવી જોઈએ, આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ. એ તો બહુ બરાબર વાત છે, એમાં કઈ ખોટું નથી. ન્યાય આપો એવું કહેવા માટે લગભગ કદાવર કદાવર આગેવાનો, સાંસદ સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, આટલા બધા લોકો મુખ્યમંત્રી કે ગૃહમંત્રીને મળવા ગયા, સામાન્ય માણસો નહીં. બરાબર છે. અને ન્યાયની બદલામાં ન્યાય આપવાનું એટલે શું? મુખ્યમંત્રીએ કે ગૃહમંત્રીએ કોઈ નિવેદન કર્યું? તમે જુઓ કે કઈ હદે સમાજને છેતરવાનું. ભાઈ ગોપાલ ઇટાલિયાને મળવા માટે રમેશભાઈ આવ્યા છે સમાજની વાત લઈને, તો ગોપાલભાઈ કહેવું પડે ને કે રમેશભાઈ મને શું કીધું મેં એને શું જવાબ આપ્યો. તો આટલું મોટું સમાજનું તંત્ર મુખ્યમંત્રીને મળવા ગયું, તો મુખ્યમંત્રી પછી મીડિયામાં આવીને સમાજને કંઈ કીધું કે અમારે શું ચર્ચા થઈ? એનો અર્થ શું સમજવાનો? પણ સમાજે તો જોવાનું ને કે ભાઈ શું શું ચર્ચા થઈ. એક તો છે કે સમાજના આગેવાનો મીડિયામાં આવીને બોલે કે ભાઈ અમારે આવી આવી ચર્ચા થઈ છે અને મુખ્યમંત્રી અમને આવું આવું કીધું છે. બીજું મુખ્યમંત્રીએ ટીવીમાં આવવું પડે અને એને કેવું પડે કે હા ભાઈ આગેવાનો આવ્યા હતા, અમારે ચર્ચા થઈ છે ને મેં કડક તપાસના આદેશ આપ્યા છે. તમે જુઓ કે ન્યાય માગવા માટે મુખ્યમંત્રી પાસે જાઓ તો પણ કોઈ જવાબ નથી મળતો, તો પોલીસ સ્ટેશનોની હાલત ગુજરાતમાં શું હશે? પોલીસ જ ન્યાયાધીશ છે. કોઈ જુવાન દીકરીની છેડતીની ફરિયાદ લખાવા જાઓ તો અનેક એવા કિસ્સાઓ સાંભળવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશને એવું કહી દે ભાઈ તમારે તમારી મર્યાદામાં રહેવું જોઈએ ને, તમે હું કામ ફરફર કરો છો? સમસ્યા શું છે કે આખા ગુજરાતમાં સરકારી અધિકારી તંત્ર નેતા ઉપર એટલું બધું હાવી થઈ ગયું છે કે આ બગદાણાનો કિસ્સો એનો જ પુરાવો છે કે નેતાઓ બધા ગયા મુખ્યમંત્રી પાસે, તોય પોલીસે શું કર્યું?